વળી કાનમ દેશયા મોદમાં દ્વિજ ભટ્ટ દીનાનાથ સંશયવત સત્સંગમાં હતો અણસમજયનાથ એવા સમા માયાવિયો વિમુખ અતિમતિ મંદ અભાગ જોગે આવી મળ્યો જે નિર્વિકલ્પાનંદ. કોણ આવ્યો? નિર્વિકલ્પાનંદ. કોણ? જો કે આની વાત જરાક સિરિયસ થઈને સાંભળો. છેલ્લી જ વાત છે આ, બહુ લૌકિક વાત છે, સમજ્યા ને. હવે કાનમ દેશમાં આમોદ ગામ છે, ત્યાં અમે 2-3 વખત જઈ આવ્યા છીએ. ત્યાં મંદિર છે. દીનાનાથ ભટ્ટ શ્રીજી મહારાજને પ્રસાદીના કપડા આપેલા કારિયાણીનું 6ઠું વચનામૃત, એમાં આ બધી વાત આવે છે. બન્યું શું? દીનાનાથ ભટ્ટ બહુ ભણેલો બ્રાહ્મણ, જબરજસ્ત, સમજાને, વિદ્વાન, મહાવિદ્વાન. એમ બધા લોકો સત્સંગી થાય. આમોદમાં કેટલા ભક્તો, પણ એ સત્સંગી થાય નહીં. ફરતા ફરતા નિર્વિકલ્પાનંદ સ્વામી શ્રીજી મહારાજના પાક્કા, એ બહુ ભણેલા સાધુ, એ નિર્વિકલ્પાનંદ સત્સંગ કરાવતા આમોદ ગામમાં ગયા અને દીનાનાથ ભટ્ટને કીધું, તમે સત્સંગી થાવ. તો હું ન માનું સ્વામિનારાયણ, સમજાય. પછી તો બહુ ચર્ચા થઈ, શાસ્ત્રોની ચર્ચા થઈ. દીનાનાથ ભટ્ટ સત્સંગી થાય નહીં, પણ નિર્વિકલ્પાનંદ ગયા ત્યાં કને, અને બેની હામી એમી ચર્ચા થઈ. 18 દિવસ ચર્ચા હાલી. કેટલા દિવસ? દીનાનાથ ભટ્ટ મહાવિદ્વાન અને હામે આ નિર્વિકલ્પાનંદ જબરો ભણેલો સાધુ, સમજાને. એવી ચર્ચા થઈ. સવારે બીજા હાજ જ બેઠા, અમારા ખાય નહીં દિવસ ને આખો દી ચર્ચા કરે. લ્યો, 18 દિવસ સુધી ચર્ચા થઈ અને દીનાનાથ ભટ્ટ હાર્યા અને સત્સંગી થયા. સ્વામિનારાયણ છે, ભગવાન છે, અને સત્સંગી થયા દીનાનાથ ભટ્ટ, સમજ્યા ને. સત્સંગ ઓળખાણો. પછી તો મહારાજ પાસે આવ્યા. એ ઘણી બધી સેવા કરતા હો. અષ્ટક બનાવે ને સ્તોત્ર બનાવે ને ભવ સંભવ ભીતિ ભેદનમ, જો કે પછી બનાવ્યું. ઘણા બધા સ્તોત્ર બનાવેલા. શાસ્ત્રો રચાવે સ્વામિનારાયણ ભગવાન, તો એ બધા આમ શુદ્ધ કરાવે, ભૂલ કઢાવે ને આવી બહુ સેવા કરેલી. એમ કરતા કરતા શું થયું? ઇતિહાસ બહુ લાંબો છે, તમને ટૂંકમાં કહું. વડોદરામાં મુક્તાનંદ સ્વામી સભા જીત્યા અને વિદ્વાનો બધા સત્સંગી થયા વડોદરાના. અને એ પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા. એમાં નિર્વિકલ્પાનંદ સ્વામી સભામાં બેઠા હતા. એમાં એના મનમાં શું થયું કે મુક્તાનંદ સભા જીતે એમાં શું મોટી વાત, કે મને કીધું તો હું જીતી આવ્યો. કે લ્યો, શું મને જો કીધું હોત ને તો દિગંતમાં ડંકો વગાડ્યો. કે લ્યો, એમ નિર્વિકલ્પાનંદ થયું. અને પછી મહારાજ નારાજ થયા કે મોટા સંતોની પ્રશંસા સાંભળી શકતા નથી. એને નિર્વિકલ્પાનંદનું અપમાન થયું. સભામાં બેહવાનું ઠેકાણું મળ્યું નહીં અને સત્સંગ મૂકીને ભાગી ગયા. નિર્વિકલ્પાનંદ સત્સંગમાંથી વિમુખ થયા. અને પછી જેટલાને સત્સંગી બનાવ્યા હતા ને બધાને કુસંગી બનાવ્યા. પાછા મારો પાકો કેવો માણી, બધાને કંઠી તોડાવી કે સ્વામિનારાયણ ભગવાન નથી, આમ નથી, તેમ નથી, બધાને કંઠી તોડાવી નાખી. છેલ્લી બાકી દીનાનાથ ભટ્ટ પાસે ગયા. દીનાનાથ ભટ્ટને કીધું કે સ્વામિનારાયણ ભગવાન કાંઈ નથી. એટલે તમે જ મને કીધું તો શાસ્ત્રોના પ્રમાણ દઈને, અને હવે કેમ ના પાડો છો? તો ગમે તેમ હતું પણ હવે કાંઈ નથી. પણ દીનાનાથ ભટ્ટ માને નહીં, સમજાય ને. પછી નિર્વિકલ્પાનંદ શું કીધું? એ કે તમે માનો યા ન માનો, પણ સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખીએ, ખબર હે ને? તો કે હા. તો શિક્ષાપત્રીમાં કેનું નામ લખ્યું હે? મયારામ ભટ્ટનું. કેનું? પણ દીનાનાથ ભટ્ટનું નામ છે નહીં. અને મયારામ ભટ્ટ તો એટલા બધા ભણેલા નતા, ખેતીનો ધંધો કરતા હતા. ઈ વાત આવીને એટલે દીનાનાથ ભટ્ટ એમ થયું કે વાત સાચી હો, સ્વામિનારાયણ અમારી પાસે કામ ઘણું બધું કરાવે, પણ શિક્ષાપત્રીમાં નામ લખવું તું તો મયારામ ભટ્ટનું લખ્યું, મારું નામ લખ્યું નહીં. તેણે ભટ્ટ ભરમાવ્યો, આવ્યો તેણે અભાવ,
પૂરણ સંશય પાડ્યો તે વિમુખે ભજવ્યો ભાવ. ભટજીને ભાવ આવી ગયો. હે મેલ્યું શરણ મહારાજનું ત્યારે ભૂતે વર્ત્યો લાગ. આવી લાગ્યા અપત્યને જ્યારે કર્યો સત્સંગ ત્યાગ. દીનાનાથ ભટ્ટે કંથી તોડી નાખી, પૂજા પૂજા બધી બંધ કરી નાખી અને કુસંગી થયા. સત્સંગી માંથી કુસંગી થયા. એટલે આ કુસંગી માંથી સત્સંગી થવાય, પણ સત્સંગી માંથી કુસંગી થવાય? આ એમ થયા. લ્યો ભટ્ટજી પછી પોતે તો સ્વામિનારાયણ ભગવાનની ઘણી સેવા કરી હતી, કેટલા સ્તોત્ર બનાવ્યા હતા, અષ્ટક બનાવ્યા હતા, આરતીઓ બનાવી હતી. પણ એની દીકરી એને બ્રહ્મરાક્ષસ વળગ્યો. હો, ખરેખરો વળગ્યો. ઘરમાંથી કાંઈ ને કાંઈ વસ્તુ ઉપાડીને બહાર નાખી આવે. લ્યો બ્રહ્મરાક્ષસ વળગ્યો. કપડાં ફાડી નાખે. હવે ઘરમાં રસોઈ તૈયાર થાય ને તે બારેથી આમ કૂતરાનું ગૂ ને પડ્યું એવું કાંક નાખે રસોઈમાં આવીને. એની દીકરી ખરાબ વસ્તુ ખણી આવે અને નાખે. રસોડો ઓબડાવી નાખે, રસોઈ ઓબડાવી નાખે, ખાઈ હગાય નહીં, બધી નાખી દેવી પડે બારે. અને આવું થવા માંડ્યું. એની દીકરી ભૂત જેવી થઈ ગઈ. લ્યો પછી તો દીનાનાથ ભટ્ટ હેરાન થઈ ગયા. જો ગોળ, ઘી, દૂધ, દહીં, આ બધું નરક લઈ આવે બારેથી. એને મળ ને નરક કહેવાય. સમજ્યા ને? ઘરમાં આવીને નાખે, બધું અબડાવી નાખે. પછી તો દીનાનાથ ભટ્ટે એ બ્રહ્મરાક્ષસને કાઢવા માટે બહુ ઉપાય કર્યા, પણ નીકળે નહીં. હો, ભૂત હજી નીકળે પણ બ્રહ્મરાક્ષસ નીકળે એ તો ન નીકળે. બહુ અમું થાય. બ્રહ્મરાક્ષસ હેરાન થઈ ગયા. પાયમાલ બ્રહ્મરાક્ષસ નીકળે જ નહીં. શું કરવું હવે? 10-12 વર્ષ થઈ ગયા. એની છોકરીને આમ વાળ વધી ગયા ને આમ બીછરા વાળ ને આવી દશા થઈ. દુખી થઈ ગયા. જેટલા પાણા હતા ને પીર કરીને પૂજ્યા, પણ બ્રહ્મરાક્ષસ નીકળ્યો ને. એ કે હું ન નીકળું, કે લ્યો ગમે તેમ કરતો ન નીકળું, કે ગમે એવા મંત્ર બોલે તો અમે બોલતો આવે, અષ્ટક બોલે તો અમે ઓલો બોલે, સંસ્કૃત બોલે તો ઓલો સંસ્કૃતમાં બોલે. બ્રહ્મરાક્ષસ હવે કેમ કાઢવું એને? એક સત્સંગી કીધું તમે માનશો નહીં, પણ એકવાર સ્વામિનારાયણ ભગવાન પાસે જી આવો. હા, નીકળી જશે. બોલો કે વાત સાચી. બીજે બધે ગયો પણ એ સ્વામિનારાયણ પાસે હજી ગયો નથી. પહેલા સત્સંગી હતા, હવે તો ભગવાન પાસે જવાનું જ બંધ કરી નાખ્યું. શ્રીજી મહારાજે 2-4 વખત પત્રો પણ લખ્યા હતા દીનાનાથ ભટ્ટને કે આવો તો ખરા, તમને કાંઈક તકલીફ હો તો કયો. પણ ના આવ્યા તો ના જ આવ્યા. હવે વિચાર થયો કે જી હું એકવાર. પણ બ્રહ્મરાક્ષસ બોલ્યો નીકળીશ નહીં હો, તને જ્યાં જાઉં તો જાઉં નહીં નીકળું. કે જતા જતા વળી અટકી ગયા. વળી એમ થયું કે એકવાર જી તો આવું. હો, વળી અટકી જાય જવાનું. બ્રહ્મરાક્ષસ કે નહીં નીકળું, ગમે એની પાસે જાતું. પછી વિચાર થયો કે એકવાર જઈ તો આવું જ. અને મહારાજ પાસે આવ્યા ગઢપુરમાં. દીનાનાથ ભટ્ટ શીશ નમાવી હરિચરણે કહે નાથ આવ્યો હું શરણે. મારી સુતા આજ મુના જેહ આજ થકી તમારી છે તેહ. મહારાજ કે પણ શું હે? તો કે અરે બ્રહ્મરાક્ષસ વળી ગયો, હેરાન થઈ ગયા, પાયમાલ થઈ ગયા, નથી નીકળતો. મહારાજ કે બ્રાહ્મણના ઘરમાં ભૂત હોય કે તમારા જેવા પવિત્ર બ્રાહ્મણના ઘરમાં ભૂત હોય? મહારાજ કે અમે ન માનીએ. લ્યો બ્રાહ્મણના ઘરમાં ભૂત ન હોય ત્યારે દીનાનાથ કે પ્રભુ બ્રાહ્મણ તો ખરો, પણ અનાથ બ્રાહ્મણ. કેવો? કેવો? અનાથ, ધણી વિનાના ઢોર જેવો. જે દિવસથી તમને મૂકી દીધા છે ને તે દિવસથી આ દશા થઈ છે. પ્રભુ કાંઈક દયા કરો, મારી દીકરી પણ હવે તમારું ભજન કરશે, નિયમ ધારશે અને સત્સંગ કરશે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આજે ફેસલો કરી દેશો. કે શું? આજે જ. પણ મહારાજે બ્રહ્મરાક્ષસ કાઢ્યો નહીં. એલા
શું કર્યું? એ કે આજે બપોરે તમારે મયારામ ભટ્ટને ઘરે જમવાનું છે, ત્યાં જમજો. પોતે ન કાઢ્યું ભગવાને, સમજા ને. બપોરે ત્યાં ગયા, મયારામ ભટ્ટને કીધું કે આ 2-3 જણા આવ્યા છે, એને માટે રસોઈ બનાવજો. રસોઈ બનાવી, ભગવાનને જમાડી અને પછી એની દીકરીને પ્રસાદી મયારામ ભટ્ટે દીધી. લે આ તો જમી ગયા. જમુના, દીનાનાથ ભટ્ટની દીકરી જમુના, એક કોળિયો જેવો મોઢામાં મૂક્યો અને બ્રહ્મરાક્ષસ રાડ પાડીને નીકળી ગયો. બસ જાઉં છું, બળવું છું, નીકળી ગયા. મયારામ ભટ્ટે કાઢી ફૂટે, સમજ્યા ને. એને જમવા દીધું ને બ્રહ્મરાક્ષસ નીકળી ગયો. પછી દીનાનાથ ભટ્ટ અને એની ઘરવાળી જમ્યા નહીં હો, મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવી અને સ્તુતિ પ્રાર્થના કરી અને ત્યાં આ સ્તોત્ર બનાવ્યું. ભવશંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભવ સંભવ ભીતિ ભેદનમ, ભૂતકાળનું દુઃખ, વર્તમાનકાળનું દુઃખ, થનારું દુઃખ, ભય, બધુંનું ભેદનારા, દૂર કરનારા એવા સહજાનંદ ગુરુ તમારું ભજન કરું છું. બ્રહ્મરાક્ષસ નીકળી ગયો. પછી પાછા સત્સંગી થયા, સમજ્યા કે નહીં? પાકા સત્સંગી થયા. હવે કોઈનું માનવું નહીં. કોઈક આ સત્સંગની નિંદા કરે, કોઈ કે આમ છે તેમ છે, પણ એ વાત કોઈની માનવી નહીં. એવા પાકા સત્સંગી થયા. ભગવાનની સ્તુતિ કરી. માટે આજથી નાથ તમારો પ્રભુ ગુનો જોશો માય મારો. હવે પ્રભુ અમારા ગુના જોશો. મહારાજ કે સુખ્યા, હવે કાંઈ તમને ન નડે કે લ્યો. ખૂબ આશ્ચર્ય થયું બધાને. ગયું ભૂત જે કરતું હેરાન, બ્રહ્મરાક્ષસ હતો ને, હેરાન કરતો હતો, એ ત્યાંથી સદાયને માટે ચાલ્યો ગયો. ભગવાનનો આશ્રય કરો તો ભગવાન સુખી કરે, સમજાને. ગમે તેમાં દુઃખ હોય તો ભગવાન લઈ લે છે, ભક્તોના દુઃખ દૂર કરે છે. આવા ભગવાન દયાળુ છે. અને મિત્રો, આવી વાતો સાંભળીએ ને તો આપણું દિલ પણ પવિત્ર થઈ જાય. આપણા અંતરના પાપ હોય ને એ બધા ધોવાઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. ઓમ સર્વાવતારિણે શ્રીહરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય
નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. દેશ ઢંઢાવે વિષનગર, દ્વિજ શોભારામ ત્યાં નાગર. તેણે રાખી રાક્ષસની રીત, કરે સતસંગનો દ્રોહ નીત. ક્યાંની વાત આવે? વિસનગર. પ્રસાદીનું ગામ છે વિસનગર. તમે કોઈક ભણવા ગયા હશો, પણ વિસનગરમાં એક પ્રસાદીનો હાથી, વિસનગરમાં ને હાથી જોયો? હાથી મોટું તળાવ છે, તળાવની ઉગમની કોર એક બજાર મૂકી અને એક શંકરનું મંદિર છે, એમાં પ્રસાદીનો હાથી છે અને લાડવા ખાય રહ્યો. શંકરનું મંદિર બહુ જૂનું, સ્વામિનારાયણ ભગવાનના વખતથી પહેલાનું. તે કોઈ સ્વામિનારાયણ ભગવાન ગયા હતા, ગમેલું ભરી ગયા લાડવું, આમ ટોપ આખું લાડવાનો. પથ્થરનો હાથી એને ભગવાન કીધું લાડવા ખાયા, તો ઈ હાથી લાડો ખાધા. એટલે હાચલો હાથી નહીં, પાણાનો હાથી હજી છે. ઈ હજી નીચે ટોપલો ભર્યો હોય લાડવાનો, એ હજી લાડવા જ ખાય રહ્યો ત્યાં કને. વિસનગરમાં કોણ હતો? એક બ્રાહ્મણ શોભારામ શાસ્ત્રી, ભણેલો. નિષ્કુળાનંદ સ્વામી કે મારો રાક્ષસની રીત રાખી હતી. લ્યો, સત્સંગનો દ્રોહ જ કરે હો, હે જેમ તેમ બોલે. વળી કેટલાક સત્સંગીને નાત બારા કરે, સરકારમાં ચાળી ખાઈ આવે ખોટી ખોટી સત્સંગીઓની, આમ હેરાન કરે, નિંદા કર્યા કરે. તો ઘણા દિવસ થઈ ગયા. પછી એક દી કે હું સત્સંગીનો આટલો બધો દ્રોહ કરું તો મને કાંઈ થતું નથી. ગયો શું? કાંઈ થતું નથી, હાજો નવરો ફરું છું. જો સત્સંગીને કે તમે અમથાના બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, બધા હૈયા ફૂટ્યા છો કે તમારા? કાંઈ નથી, સ્વામિનારાયણ બધું ખોટું તૂત છે કે હો, એ ભગવાન નથી અને બધું ધતિંગ હાલે છે. લ્યો, આવું જેમ તેમ બોલવા માંડ્યો. સત્સંગીઓ કે એટલે આ 2 દિવસમાં આવવાના સ્વામિનારાયણ હવે અહીંયા કનેક, તો કે ભગવાન હોય જ નહીં. અને જો ભગવાન હોય તો મને કઈક પરચો દે. હરિભક્તો કે તને જે જોઈએ પરચો દે, છે તો ભગવાન હાચા ભાઈ, તને પરચો દેશે. માગ, તને જે જોઈ પરચો સ્વામિનારાયણ ભગવાન આપે. એ શું માગ્યું ખબર તમને? જો સ્વામિનારાયણ હાચા ભગવાન હોય તો હું એ માગું છું, આજ થકી 8 દાન માઈ, થાઉં આંધળો ના દેખું કાઈ. તો સાચા સ્વામીને સત્સંગ, જો થાવું 8 દનમાં અપંગ. લો, આંધળો થઈ જાવ, અપંગ થઈ જાવ. લ્યો, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો. સત્સંગી કે અલ્યા મૂરખ, આવું ન માગ, કઈક હારું માગ ને હારું. એટલે આંધળો થઈ જાવ એવું મગાય? સત્સંગી કે સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, કોઈકને આંધળા શું કામ કરે? કાંઈક હરખું માગ, હારું માગ, હારું. અકલ છે કે ક્યાંક વહી ગઈ છે? તો કે ના શોભારામ કે મેં જે માગ્યું છે મર થાય. કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મને આંધળો બનાવે. લે, સત્સંગીઓ સમજાયો તો સમજ્યો નહીં. અને ભાઈ ભગવાન તો કલ્પવૃક્ષની સમાન છે. પછી વાયદો વેગડો રહ્યો, દિન 4 માં આંધળો થયો. નિષ્કુળાનંદ સ્વામી કે 8 દિવસની ક્યાં વાટ જોઈ, 4 દિવસમાં આંધળો થઈ ગયો. લ્યો, બહુ ઠક કરતો હતો ને, થઈ ગયો આંધળો, આંખ્યો થઈ ગઈ બંધ. લ્યો,
ભગવાન સ્વામિનારાયણ વિસનગરમાં આવ્યા. એ વાજતે ગાજતે ભક્તજનો પધરાવ્યા. પછી હરિભક્તો કે મહારાજ, હા શોભારામ શાસ્ત્રી સત્સંગીને બહુ હેરાન કરતો હતો, પણ એ કે સ્વામિનારાયણ હાચા તો આંધળો થવું, તો હવે આંધળો થઈ ગયો. એટલે ભગવાન દયાળુ બહુ ને, એ કે હાલો આપણે એના ઘરે જઈ એને દેખતો કરી આવી. આંધળો થઈ તો ગયો હોય, દેખતો કરી આવી. થોડાક હરિભક્તોને લઈ અને સ્વામિનારાયણ ભગવાન એના ઘરે ગયા. હા છે, પૂછા કરી દરવાજે જઈને, શોભારામ શાસ્ત્રી છે, એને દેખતો કરવા આવ્યા છીએ. એના માણસો કીધું શોભારામ શાસ્ત્રી ને, કે સ્વામિનારાયણ આવ્યા છે, પણ એવો કહો જો કે સ્વામિનારાયણ કહી દો કે શોભારામ છે નહીં, કે બાર ગયા, અહીંયા નથી. કે લ્યો, ભગવાન આવ્યા હતા એને દેખતો કરવા, તો ના પાડી હતી, ઘરમાં છે જ નહીં. પછી તો આખી જિંદગી આંધળો રહ્યો. લ્યો, આ શોભારામ શાસ્ત્રી. આવો પરચો થયો ભાઈ વિસનગરમાં. હો, શોભારામના ઘરે, શોભારામને પોતાને. એમ પરચા અપરમ પાર, આપે હરી હજારે હજાર. લખતા તો અંત આવે એમ નથી. સ્વામી કે બુદ્ધિવંત હો ને એ બધા સમજો. વળી વાત કહું એક સારી, લેજો હરિજન હૈયે ધારી. કચ્છ દેશમાં ભુજનગર, ત્યાં સુથાર નામ સુંદર. આખા કચ્છમાં પહેલા વહેલા સત્સંગી થયા. હો, સુંદરજી સુધાર ને હીરજી સુધાર. સત્સંગ કરતો પણ પ્રવૃત્તિ ઘણી બધી. એને એ કચ્છના રાજાની નોકરી કરે, મોટા મોટા માણસોને ભાઈબંધ બનાવેલા, શેઠિયા ને સાહુકાર ને કુસંગીને ભાઈબંધ રાખેલા કેટલાક. હો, સત્સંગી હોય તો વાંધો નહીં. એમ કરતા કરતા આખી જિંદગી વીતી ગઈ, તોય સમજણ ના આવી કે હવે આ ખોટાને મૂકી દઉં. સમજ્યા ને, ભગવાનના ભક્તોની સાથે સંબંધ રાખું સારા. એમ કરતા કરતા દેહનો અંધકાળ સમય આવી ગયો. પરિસ્થિતિ બગડી. ઊંઘમાં છે કે જાગે છે કે ખબર ન પડે. એટલે આવું થઈ ગયું. સુસુપ્તિ અવસ્થા આવી ગઈ એને. ઊંઘમાં હોય તો વળી સ્વપ્નું આવે ને, આમ મરીએ તો વળી સ્વપ્નું આવી જાય ને, ઊંઘ આવી જાય ને. સુસુપ્તિ અવસ્થા કહેવાય એને. કાંઈ ખબર ન પડે. અને સ્વપ્નમાં જેમ તેમ બોલાઈ જાય પાછું. ભાઈબંધ એવા હતા ને બધા, જેવું તેવું બોલાઈ જાય. પછી જાગ્રતમાં આવે, કોકેલા આમ કેમ બોલતા હતા, તે વળી પસ્તાવો થાય ને. પછી મનમાં વિચાર થયો કે મારે જેવું કોઈ મૂર્ખ નહીં. હો, એ સત્સંગી મૂકી અને જેવા તેવા મોટા શેઠિયા સાહુકાર એને બહુ આમ સારી રાખી. પશ્ચાતાપ થયો. પછી તો મહારાજની બહુ પ્રાર્થના કરી, મારેથી કાંઈ સરિયોની કામ, દીનદયાળ પ્રભુ દર્શન દ્યો મને. બહુ પ્રાર્થના કરી, વિનંતી કરી ભગવાનની કે પ્રભુ અંત સમય હવે દર્શન દ્યો, બીજું કાંઈ નહીં. કહે નમો અનંત અવત અપાર, જેની મૂર્તિ હજારે હજાર. વળી હજારે હજાર ચરણ, નેત્ર હજારે હજાર કર્ણ. સુંદરજીએ અંત સમય ભગવાનને એવી પ્રાર્થના કરી કે જેના 1000 ચરણ છે, 1000 હાથ છે, 1000 આંખો છે, 1000 કાન છે. ભગવાનનું બધું હજારો હજાર છે. હો, આમ તો બે જ છે, પણ ભગવાન આવા દર્શન દઈ શકે. આદિ અંતે મધ્યે સર્વસ્વ ભગવાન છે. આવી પ્રાર્થના કરી એટલે ભગવાન પધાર્યા. તે તેજનો અંબાર દેખાણો. અને જેવા ભગવાન કીધા ને એવા અંત સમયે સુંદરજી સુધારને દર્શન થયેલા છે. ભગવાનની વિનંતી કરી, પ્રભુ આ સંસારમાં સ્વાર્થમાં રહ્યો, આખી જિંદગી કમાવામાં જ રહેલો, પૈસા ભેગા કરો. અંતે કાંઈ કામ ના આવ્યું. સુત વિત્ત ભાઈ ભામ. દીકરાએ કામ ના આવ્યા, પૈસાએ કામ ના આવ્યા, અને પત્નીએ કામ ના આવી. હગાવાલા બધા વૈરી થઈ ગયા અંત સમયે. હવે તો મારું શરીર પડી જશે, રહેવાનું નથી. પછી તો હાવ અંતે બધું કાઢી નાખ્યું. હો, કોઈમાં હેત પ્રીત નહીં, કાંઈ નહીં. આગળ ભગવાનની મૂર્તિ રાખો, બસ બધું છોડી દીધું.
હગાવાલા કોઈ મને મળવા આવે તો મારી સામે ના આવવા દેજો કે લ્યો મને કોઈ નજરમાં ન જોઈએ, એક ભગવાનની છબી સિવાય બીજું કાંઈ જોઈએ નહીં. આવું સુંદરજી સુતારને થયું. મહારાજ દર્શન દીધા. અંત સમય પણ જો ભગવાનમાં હેતપ્રીત થઈ જાય તો એ જીવનું કામ થઈ જાય. મહારાજ આવ્યા તેડવા, હાલો. પછી બધા સગા સંબંધિત કીધું જો ભગવાન તેડવા આવ્યા છે, હવે હું જાઉં છું. એટલે લોકોને આશ્ચર્ય થયું. પહેલા તો પશ્ચાતાપ થયો કે આખી જિંદગી કમાવા મળ્યો પણ પૈસા કામ ના આવ્યા. અંત સમયે કોઈ કામ ના આવ્યા. હવે મોટા મોટા માણસોને બધાને રાખ્યા હતા ભાઈબંધ તરીકે, કોઈ કામ ના આવ્યા. લો સર્વે દાસને સુખ દીધું છે, એવું વિરુદ્ધ પહેલાથી લીધું છે. ભગવાન છે એ બધાને સુખિયા કરવા, પોતાને શરણે આવે એને તો સુખિયા કરવા. રામાનંદ સ્વામી પાસેથી માગી લીધું છે સુંદરજી કે મહારાજ તમે જે સત્સંગી કહેવાય એને દુઃખી થવા નહીં દઉં. ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય એને કદાચ પ્રારબ્ધમાં દુઃખ લખ્યું હોય તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ રામાનંદ સ્વામીને કે એવું મને વરદાન આપો કે દુઃખ મને ભલે આવે પણ સત્સંગી સુખી થાય, સુખ ભોગવે. અને એવો કોઈ સત્સંગી નહીં કે અંત સમયે એને ભગવાન તેડવા ના આવે. ભગવાન આવે પછી જ એનું શરીર છૂટે. ને ભગવાન હોય ત્યાં જ આવું હોય, બીજે આવું ક્યાં હોતું નથી. સ્વયં પ્રભુ આજ સહજાનંદ તેણે વર્તે છે સૌને આનંદ. વાતની ન રહી ખામી કોઈ મળ્યા જેને સહજાનંદ સ્વામી. કૃપા નિધિ જે કરુણા કંદ મળીએ મગન કહે નિષ્કુળાનંદ સ્વામી કે જેને ભગવાન સહજાનંદ સ્વામીની ઓળખાણ થઈ ગઈ એને તો બેડો પાર થઈ ગયો ભાઈ હો.